નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ અને તમારા બધાનું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજ્જુમાં હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો. અને આજ સન્ડે સ્પેશિયલ છે. સન્ડે છે તો તમારા માટે સ્પેશિયલ સન્ડે ક્લાસ રાખેલો છે. તો તૈયાર થઈ જાઓ. જોરદાર રીતે એક સરસ મજાનો ટોપિક હું તમને એક્સપ્લેનેશન કરવાનો છું, જે અંગ્રેજીનું એકદમ એમ કહેવાય કે બેઝિક છે, એકદમ મૂળિયું છે. એના વગર અંગ્રેજી બોલવું અશક્ય છે. એ સરસ મજાની રીતે એક ટેબલ ફોર્મમાં હું તમને સમજાવવા જઈ રહ્યો છું. એ પહેલા ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ મોકલવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સન્ડે સ્પેશિયલ જે ક્લાસ છે તમારા માટે સ્પેશિયલ રાખેલો છે, એમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આ લેક્ચરમાં આપણે શું જોવાનું છે કે એક ટેબલ જોવાનું છે. ફક્ત એક જ ટેબલ હું તમને આજે શીખડાવીશ, જોરદાર રીતે શીખડાવીશ, પ્રેક્ટિસ કરાવીશ, બધું કરાવીશ. અને ટેબલને યાદ કેવી રીતના રાખવું, આ ટેબલનો યુઝ કેવી રીતના કરો, બધું પ્રોપર આપણે આ લેક્ચરમાં સમજવાનું છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો એક ટેબલ ઉપરથી અંગ્રેજીની બધી જ તકલીફો દૂર થઈ જાય છે ભાઈ. શું કે એક ટેબલ તમને હું શીખડાવું ને, અત્યારે હમણાં શીખવાડીશ થોડાક ટાઈમમાં, એ એક ટેબલ તમને આવડી જશે ને એટલે અંગ્રેજીની બધી તકલીફ દૂર થઈ જશે. હવે પછી તમને તરત ખબર પડી જશે કે આ વસ્તુ અને આ વસ્તુ ક્યાં ઉપર અને બધાને તકલીફ ક્યાં પડે એ હમણાં તમને નેક્સ્ટ આગળ કહું. બેઝિક ક્લિયર હશે ને ભાઈ, તો કોન્સેપ્ટ ક્લિયર થઈ જ જાય. રેડી? પેલા બેઝિક તમને ક્લિયર હોવું જોઈએ અને પછી કોન્સેપ્ટ ક્લિયર, બધું તમને ક્લિયર કરાવી દઈશ આજના વિડિયો લેક્ચરમાં. હવે વિદ્યાર્થી મિત્રો, બધાને તકલીફ ક્યાં પડતી હોય તો કે તકલીફ અહીંયા પડતી હોય. હવે આઈ ક્યારે ઉપરવું, મી ક્યારે વાપરવું અને માય ક્યારે વાપરવું, બધાને તકલીફ અહીંયા પડતી હોય. ક્યારે મારે આઈ વાપરવું, ક્યારે મારે મી વાપરવું અને ક્યારે મારે વાય વાપરવું. તકલીફ પડે છે? સાચું કહેજો, બધાને તકલીફ પડે છે કે નહીં? હવે આ બધા શબ્દો છે એની અલગ અલગ 3 વિભક્તિમાં વહેંચવામાં આવ્યા છે. હવે પહેલી વિભક્તિ શું છે તો કે કર્તા વિભક્તિ. હમણાં કહું, એક્સપ્લેનેશન કરું છું. બીજી વિભક્તિ છે કર્મ વિભક્તિ અને ત્રીજી વિભક્તિ છે સંબંધક વિભક્તિ. હવે જે કર્તા વિભક્તિ છે, ધ્યાનથી સાંભળજો. હવે જે કર્તા વિભક્તિ છે, જે આ બધા શું છે, આ બધાને શું કહેવાય? કર્તા વિભક્તિને ઇંગ્લિશમાં શું કહેવાય? કર્તા એટલે શું થાય? સબ્જેક્ટ થાય. અને વિભક્તિને ઇંગ્લિશમાં શું કહેવાય? પ્રોનાઉન કહેવાય. તો કર્તા વિભક્તિ એટલે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. હવે આ જે બધા રહ્યા વિદ્યાર્થી મિત્રો, આ બધાને શું કહેવાય? પ્રોનાઉન કહેવાય. શું કહેવાય? પ્રોનાઉન્સ. હવે પ્રોનાઉન એટલે શું સાહેબ? ઈ તો કયો. તો પેલા તમને ખબર હોય છે નામ. નામ એટલે શું? નામ અથવા તો નાઉન. આ નાઉન પેલા તમને ખબર હોવી જોઈએ. શું તો કે નાઉન. નાઉન એટલે શું થાય? એનું ગુજરાતી થાય નામ. એટલે તો કે આ દુનિયામાં ગમે વસ્તુ લ્યો, તમને જે વસ્તુ દેખાય એને શું કહેવાય? નાઉન કહેવાય. મતલબ એક્ઝામ્પલ તરીકે પેન છે, બુક છે, પેન્સિલ છે, બેગ છે, ગાય છે, ભેંસ છે, વોચ છે. ધર્મેશ હું છું, તમે જે હોય તો બધામાં આ દુનિયામાં કોઈક ને કંઈક વસ્તુના ગમે કંઈક નામ છે તો એને શું કહેવાય? નાઉન. નાઉન ગુજરાતીમાં શું કહેવાય? નામ. તો એ બધાને શું કહેવાય? નામ અથવા તો નાઉન કહેવાય. પણ હવે પ્રોનાઉન કોને કહેવાય? ધ્યાનથી સાંભળો. પ્રોનાઉન કોને કહેવાય? તો માની લો કે હું મારા વિશે કોઈ અન્ય વ્યક્તિ બોલતો હોય અથવા તો હું મારા વિશે હું તમને બોલવા માંગતો હોય. મતલબ કે મારું નામ ધર્મેશ છે અને ધર્મેશ સર એક યુટ્યુબર છે, તે એક સારા શિક્ષક છે. ધર્મેશ સર તે બધાયમાં ધર્મેશ સર કોક મને બે ઝાપટ મારે, હું તમે લાગી પડ્યા ધર્મેશ સર. તો એ મતલબ જે હું તમને નામ બોલ્યો ધર્મેશ, શું બોલ્યો? ધર્મેશ નામ બોલ્યો. ધર્મેશ સર ની જગ્યાએ જો ધ્યાનથી સાંભળ્યું, મારું નામ ધર્મેશ છે, ધર્મેશ સર, એ બધું બોલ્યું એવું. રેડી? પછી એમ કહું ધર્મેશ સર સારા શિક્ષક છે, તે ઇંગ્લિશ ભણાવે છે, તે યુટ્યુબર છે, તે રાજકોટમાં રહે. તો મતલબ ધર્મેશ સરની જગ્યાએ મેં એક શબ્દ વાપર્યો. શું તો કે તે. શું? કોઈ કઈ નામની બદલે જે શબ્દ વપરાય, જો ધ્યાનથી સાંભળજો, કોઈ નામની બદલે, નામ એટલે શું કહેવાય? નાઉન કહેવાય. તો એ નામની બદલે જે શબ્દ વપરાય એને શું કહેવાય? પ્રોનાઉન કહેવાય. શું કહેવાય? પ્રો નાઉન કહેવાય. મતલબ નામની એટલે તે એટલે શું થાય? હી થાય. બધું તમને શીખવાડો. કોઈ નામની બદલે વપરાતો જે શબ્દ હોય ને એને પ્રોનાઉન કહેવાય. તો આ બધા નામની બદલે વપરાય છે એને શું કહેવાય? પ્રોનાઉન કહેવાય. હવે કર્તા વિભક્તિને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન. કર્મ વિભક્તિને ઇંગ્લિશમાં કહેવાય સબ્જેક્ટિવ પ્રોનાઉન અને સંબંધક વિભક્તિને ઇંગ્લિશમાં કહેવાય પોઝેસિવ પ્રોનાઉન. રેડી છે? આટલું તમને પહેલા ખબર હોવી જોઈએ ને. કર્તા વિભક્તિ છે, જે કર્તા વિભક્તિ શું? જે કર્તા વિભક્તિ છે હંમેશા ક્યાં આવે તો કે વાક્યની શરૂઆતમાં જ આવે. શરૂઆત જ આનાથી થશે. વાક્યની શરૂઆત જ કોનેથી થશે
તો કે કર્તા આ બધા એનાથી જ થશે. હમણાં એક્ઝામ્પલ આવું એટલે તમને વધારે આઈડિયા આવશે. બીજું છે કર્મ વિભક્તિ. કર્મ વિભક્તિ એટલે શું? તો કે ક્રિયાપદની પછી હંમેશા શું આવશે? કર્મ વિભક્તિ આવશે. અથવા તો કોઈ પ્રિપોઝિશન હોય એના પછી પણ કર્મ વિભક્તિ આવી શકે છે. પેલા કર્તા આવશે, પછી ક્રિયાપદ આવશે, પછી શું આવશે? કર્મ. અથવા તો કોઈ પ્રિપોઝિશન હોય એના પછી પણ કર્મ આવશે. હમણાં એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. અને આ જે પ્રકારની વિભક્તિ છે કર્મ, સબ્જેક્ટ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, એ મતલબ આજ્ઞા આપતા એવા સેન્ટેન્સ આપણે બનાવશું. મતલબ એક કમાન્ડ આપી, આજ્ઞા આપી એવા સેન્ટેન્સો આપણે બનાવશું. અને બીજું છે સંબંધક વિભક્તિ. આના ઉપરથી ખબર પડી જાય કે હા ભાઈ એને શબ્દો સંબંધ દર્શાવતા હશે, રિલેશન દર્શાવતા હશે, સંબંધ દર્શાવતા હશે. જે આ શબ્દ છે ને, માય છે, અવર છે, યો, એના પછી હંમેશા કોઈ નામ આવતું હશે. નામ અથવા તો કોઈ શબ્દ આવતો હશે. રેડી? નામ અથવા તો શબ્દ આવતો હશે. અને જે આ નામ છે ને એની આગળ કોઈ દિવસ આર્ટિકલ નહીં લાગે. શું? આર્ટિકલ નહીં લાગે. આ શબ્દની આગળ કોઈ દિવસ આર્ટિકલ નહીં લાગે. આટલું તમને ધ્યાનમાં રાખવાનું છે. રેડી? ખબર પડી છે? ઓકે. તો હવે એક એક શબ્દને ઊંડાણપૂર્વક અભ્યાસ કરી. આઈ નું ગુજરાતી, વી નું, યુ નું, બધાનું ગુજરાતી શું થાય એ તો અમને કયો. રેડી? તો બધાને કન્ફ્યુઝન આમાં છે. તો શરૂઆત હવે વિદ્યાર્થી મિત્રો કરી દઈએ છીએ કે પુરુષ. પેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પેલો પુરુષ કોને કહેવાય, બીજો, એ બધું આપણે તમને સમજાવું. કર્તા વિભક્તિ. હવે આઈને શું કહેવાય? મેં કહેવાય. મીને મને કહેવાય. અને માઈને મારું. આ બધું તમારે યાદ રાખવું પડશે. પ્રેક્ટિસ કરશો, બોલશો એટલે આવડી જશે. એમાં કાંઈ છે નહીં. રેડી છે? અને વી એટલે અમને અથવા તો આપણે. યસ એટલે અમને અથવા તો આપણને. અવર એટલે અમારું અથવા તો આપણું. આ બધું શું દર્શાવશે? સંબંધ દર્શાવશે. હમણાં છેલ્લે તમને દેખાડું છું. હવે યુ એટલે તું થાય અને યુ એટલે તમે થાય. એ પણ એક્ઝામ્પલ સાથે તમને સમજાવીશ. યુ એટલે તને અથવા તો યુ એટલે તમને. યોર એટલે તારું અથવા તો યોર એટલે તમારું. બધું હમણાં ડિટેલમાં સમજાવું. પણ આ તમને પેલા ગુજરાતી શબ્દ આવડવા જોઈએ. હી એટલે તે થાય, હિમ એટલે તેને થાય, અને હિઝ એટલે તેનું. કોઈ પુરુષ માટે, પુરુષ માટે આ વપરાય. રેડી છે? સી એટલે તેણી થાય, હર એટલે તેણીને થાય, અને હર એટલે તેણીનું થાય. આ શું? છોકરી માટે, સ્ત્રી માટે વપરાય છે. રેડી? ઈટ એટલે તે થાય, ઈટ એટલે તેને થાય, અને ઇટ્સ એટલે તેનું. આ અન્ય વસ્તુ માટે વપરાય છે. અને ધ્યેય એટલે તેવો થાય, ધ્યેમ એટલે તેઓને થાય, અને ધેર એટલે શું થાય? તેવોનું થાય. શું થાય? તેવોનું. રેડી? જે આ બધા શબ્દ છે એ સંબંધ દર્શાવે. મારું, આપણું, અમારું, તેણીનું, તેનું, તેનું. તો આ બધા શું દર્શાવે છે? એક પ્રકારના સંબંધ દર્શાવે છે. આનું ઉપર તમને તરત ખબર પડી જાય. હવે પેલો પુરુષ એટલે શું? બીજો પુરુષ એટલે શું? અને ત્રીજો પુરુષ એટલે શું? હવે પેલો પુરુષ આ બે જ છે, આઈ અને વી. જે બોલતો હોય, ધ્યાનથી સાંભળજો, જે વ્યક્તિ બોલતો હોય એને પેલો પુરુષ કહેવાય છે. હું ડોક્ટર છું, અમે ડોક્ટર છીએ. તો બોલ્યો કોણ? હું જ બોલ્યો. અથવા તો એ શું? જે બોલનાર હોય એ પેલો પુરુષ હોય. હવે બીજો પુરુષ કોને કહેવાય? યુ છે, એ બીજો પુરુષ છે. મતલબ જે સાંભળનાર હોય, તું ડોક્ટર છો, તમે ડોક્ટર છો. બોલતો હું હોય, સાંભળતો બીજો. જે સાંભળનાર હોય એ બીજો પુરુષ હોય. અને ત્રીજો પુરુષ કોણ હોય? બોલતો હોય હું. રેડી? બોલું છું હું, સાંભળે છે બીજો. ધ્યાનથી સાંભળજો. બોલો છું હું, સાંભળે છે બીજો, પણ વાત કોઈ અમે બે ત્રીજાની કરી છે. મતલબ અમે બે વાત કરી છે, પંચાયત કરી ભાઈ ખોટી ખાટી. હું બોલું છું, આ સાંભળે છે, વાત કોઈ ત્રીજાની કરવી છે, તો એને શું કહેવાય? ત્રીજો પુરુષ કહેવાય. આટલું પહેલા તમને પ્રોપર ખબર હોય છે. હવે શોર્ટ શરૂઆત કરે સેન્ટેન્સ બનાવવાની. પેલા કર્તા વિભક્તિ તમને સમજાવું, પછી કર્મ અને સંબંધક વિભક્તિ. રેડી? તો શરૂઆત કરીએ કર્તા વિભક્તિથી. ઈ પહેલા આવા જોરદારનું એક્સપ્લેનેશન કેમાં કરેલું છે? બધું સંબંધક વિભક્તિ, કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, બધું એક્સપ્લેનેશન આ દેવ સત્ય ગ્રામર બુકમાં આપેલું જ છે. પ્રાઇઝ ઓનલી 349 રૂપિયા રહેશે. 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો 3000 જેટલા બધું જ આમાં આપેલું છે. અને ઓનલી ને ઓનલી 349 રૂપિયા પ્રાઇસ છે વિદ્યાર્થી મિત્રો. તો આ બુક પરચેસ કરી લેજો. અને અંગ્રેજી શીખવા માટેનું વન ઓફ ધ બેસ્ટ મટીરિયલ ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે. પ્રેક્ટિસ માટેનું ઇંગ્લિશ વોકેબ્યુલરી 7000 સેન્ટેન્સ અને 60 ડે પ્રેક્ટિસ બુક, જેની પ્રાઇસ છે 299 રૂપિયા વિદ્યાર્થી મિત્રો. તો આ નંબર દેખાય 97 272 92 92 પર કોલ અથવા તો મેસેજ કરી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ પરચેસ કરી લેજો. રેડી છે વિદ્યાર્થી મિત્રો? જોરદારનું આમાં બધું એક્સપ્લેનેશન કરેલું છે. હવે શરૂઆત કરી દઈએ કર્તા વિભક્તિ. કર્તા વિભક્તિ એટલે શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. રેડી છે? એ હંમેશા વાક્યની ક્યાં આવશે? તો કે જો આપણે સરસ મજાનું શું છે? કર્તા પછી શું આવશે? સહાયકારક ક્રિયાપદ. સહાયકારક ક્રિયાપદ.
પછી શું આવશે મુખ્ય ક્રિયાપદ, પછી શું આવશે કર્મ, અન્ય શબ્દ. રેડી? શું કીધું? ખબર પડી? તો જે કર્તા છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં, આ બધા શું આવશે વાક્યની શરૂઆતમાં, આ બધા તમને આઈ, વી, યુ, હી, સી, ઇટ અને ધે, આ બધા વાક્યની ક્યાં આવશે શરૂઆતમાં આવશે. હવે જો માની લો કે હું શિક્ષક છું, તમને સમજાવું છું, આ બધા શબ્દ ક્યાં આવશે વાક્યની શરૂઆતમાં જ આવશે. હવે હું શિક્ષક છું આ વાક્ય પ્રમાણે જ બનાવવાનું છે, આમાં મુખ્ય ક્રિયાપદ નહીં આવે. રેડી છે? ડાયરેક્ટ કર્મ આવશે ને પછી અન્ય શબ્દ આવશે. હું શિક્ષક છું તો શું થાય? આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. હું ડોક્ટર છું, આઈ એમ અ ડોક્ટર. હું એન્જિનિયર છું, આઈ એમ એન એન્જિનિયર. રેડી? હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. અમે બગીચામાં છીએ, અમે બગીચામાં છીએ તો વી આર ઇન ધ ગાર્ડન. અમે બગીચામાં છીએ, અમે બગીચામાં નથી, વી આર નોટ ઇન ધ ગાર્ડન. રેડી છે? તું ડોક્ટર છો. જો હવે તું ક્યાં વાપરું તમે ક્યાં વાપરો, ધ્યાનથી સાંભળજો. તું ડોક્ટર છો, મેં એમ કીધું તું ડોક્ટર છો તો યુ આર અ ડોક્ટર. તું ડોક્ટર છો યુ આર અ ડોક્ટર. હવે તું વાપર્યું અને તમે વાપર્યું, યુ આર ડોક્ટર્સ. હવે સામેવાળો વ્યક્તિ જો એક હોય, તું ડોક્ટર છો અથવા તો તમે ડોક્ટર છો, સામેવાળો વ્યક્તિ એક હોય તો યુ આર અ ડોક્ટર. પણ સામેવાળા તમે ડોક્ટર છો એવું કેવું હોય તો તમે ડોક્ટર છો તો યુ આર ડોક્ટર્સ થઈ જાય. એક વિધિ એક હોય તો યુ આવે, તું એવી રીતના તું અથવા તો તમે, આપણે બે રીતના બોલી શકીએ. રેડી? આટલું ખબર હોય છે. તમે મારા ભાઈ નથી તો યુ આર નોટ માય બ્રધર. તમે મારા ભાઈ નથી, યુ આર નોટ માય બ્રધર. રેડી છે વિદ્યાર્થી મિત્રો? આટલી તમને પેલા ખબર હોવી જોઈએ. રેડી? એક પેન સરસ મજાની ચેન્જ કરી લઈએ. રેડી છે? ઓકે. તમે મારા ભાઈ નથી, યુ આર નોટ માય બ્રધર. તે મારા મમ્મી નથી તો સી ઇઝ નોટ માય મધર. તે મારા મમ્મી નથી તો સી ઇઝ નોટ માય મધર. તેણી કારમાં નથી તો સી, અથવા તે છે, અહીંયા તે છે તો હી આવશે. હો હે, હી ઇઝ નોટ માય બ્રધર. તેણી કારમાં નથી તો સી ઇઝ નોટ ઇન કાર. હવે તેણી બસમાં નથી તો સી ઇઝ નોટ ઓન ધ બસ આવે. શું આવે? ઓન ધ બસ અથવા ઇન ધ કાર. રેડી છે? તે કૂતરી છે તો ઇટ ઇઝ અ બીચ. હવે બીચ એટલે શું થાય? કૂતરી. કૂતરીને ઇંગ્લિશમાં શું કહેવાય? બીચ કહેવાય. રેડી છે? તેઓ દુબઈમાં નથી, તેઓ એટલે શું થાય? ધે. તો ધે આર નોટ ઇન દુબઈ. તેઓ દુબઈમાં નથી તો ધે આર નોટ ઇન દુબઈ. તો શું વિદ્યાર્થી મિત્રો મેં તમને કીધું કે આ જે બધા શબ્દો છે હંમેશા ક્યાં આવશે? તો કે કર્તા કેવા, કર્તા વિભક્તિ છે હંમેશા વાક્યની ક્યાં આવશે? શરૂઆતમાં આવશે. તો બધા વાક્યો ક્યાં આવ્યા? વાક્યોની જે સેન્ટેન્સની શરૂઆતમાં આવ્યા છે. રેડી? આટલું તમને યાદ રાખવાનું. જે કર્તા વિભક્તિ છે, જે સબ્જેક્ટિવ પ્રોનાઉન છે એ હંમેશા વાક્યની શરૂઆતમાં આવશે. રેડી? ધારો એટલા તમે સેન્ટેન્સ બનાવી શકો છો. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવા લાગી જજો. રેડી છે? નેક્સ્ટ આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો, શું છે? કર્મ વિભક્તિ. તો કર્મ વિભક્તિને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવાય. આ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે એ હંમેશા ક્રિયાપદ પછી આવશે. પહેલા કર્તા આવશે. શું આવશે? પહેલા કર્તા આવશે, પછી શું આવશે? ક્રિયાપદ આવશે અને પછી કર્મ આવશે. રેડી? તો કર્તા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો રે. આમ કરીને કર્મ વિભક્તિનું વાક્ય બની જશે રે. તો કર્તા મૂકો, ક્રિયાપદ મૂકો, કર્મ મૂકો એટલે પછી તો ક્રિયાપદની પછી હંમેશા શું આવશે? કર્મ આવશે. અથવા તો કોઈ પ્રિપોઝિશન હોય. શું કીધું? કે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન પછી પણ આ કર્મ મતલબ આ શબ્દ આવે. આ બધા શબ્દ છે ને એ પ્રિપોઝિશન પછી પણ આ શબ્દ આવશે. હમણાં તમને એક્ઝામ્પલ સાથે સમજાવું. રેડી? આ શબ્દ છે એક પ્રકારનું શું કરે છે? કે આજ્ઞા આપે છે. એક પ્રકારનું શું કરે છે? કમાન્ડ કરે છે. શું કરે છે? કમાન્ડ કરે છે કે આ કામ કરો. શું કરે છે? કમાન્ડ કરે છે. રેડી? મને આપો, મને આપો. જો ઈ આ શું છે? મને આપો. આનાથી બનશે પ્રિપોઝિશન પછી કર્મ. મને આપો, મને આપો. હવે ધ્યાનથી સાંભળજો કે આ બધા શબ્દ તમને આવડતો હોય. મી એટલે મને, અસ એટલે અમને અથવા તો આપણને, યુ એટલે તને, યુ એટલે તમને, હિમ એટલે તેને, છોકરા માટે, હિયર એટલે તેણીને, ઈટ એટલે તેનું અને ધેમ એટલે તેઓનું. મને આપો, મને એટલે શું થાય? મી થાય. તો મને આપું તો પેલા પ્રિપોઝિશન. આપવું એટલે શું થાય? ગીવ.
ગીવ મી, મને આપો, ગીવ મી. હવે પછી તેને આપો, છોકરા માટે તેને આપો, તેને આપો તો ગીવ છોકરા માટે શું થાય? છોકરા માટે જોઈ રહ્યું ગીવ હિમ, તેને આપો ગીવ હેમ. તેણીને આપો, તેણીને આપો, તેણીને એટલે શું થાય? ગીવ હર. શું થાય? ગીવ હર. તેઓને આપો, શું કીધું કે તેઓને આપો તો શું થાય? ગીવ ધેમ. તેઓ એટલે શું થાય? ધેમ. તેઓને આપો તો શું થાય? ગીવ ધેમ. આટલું તમને ખબર હોવી જોઈએ. બીજું પછી આપણે ઘણા બધા પ્રિપોઝિશન પછી મારા પછી, મારા પછી તો આફ્ટર મી. આપણે મારા પછી, મારા પછી આપણે કહીએ મારા પછી. પછી એટલે શું થાય? આફ્ટર થાય. આફ્ટર મી, મારા પછી આફ્ટર મી. પછી તેના પછી, કોઈ છોકરો તેના પછી તો તેના પછી તો આફ્ટર શું થાય? હિમ. તેણીના પછી આફ્ટર હર. રેડી છે? મારા પહેલા, મારા પહેલા, મારા પહેલા, મારા પહેલા એટલે બિફોર મી. તેઓના પહેલા, તેઓના પહેલા તો બિફોર ધેમ. ખબર પડી કે શું આવે કે પ્રિપોઝિશન પછી પણ આવું કર્મ આવે, આ બધા શબ્દ આવી શકે છે, એટલે તમને મજા આવવી જોઈએ. રેડી? મજા આવતું એક સરસ મજાની રીતે લાઈક કરી દેજો ભાઈ. મજા આવે કે નહીં એ તો મને સરસ મજાની રીતે કયા પણ મજા આવે કે નહીં મજા. રેડી છે? તો સરસ મજાની રીતે આ બધું જોઈ લીધું. હવે શરૂઆત કરીએ છીએ આપણે આ સરસ મજાના લેક્ચરની, મતલબ આ સેન્ટેન્સની. મને આપવું તો શું થાય? તો કે ગીવ મી થાય. પ્રિપોઝિશન પછી શું થાય? કર્મ થાય. ગીવ મી, મને આપો. અમને આપો તો ગીવ અસ. તેને આપો તો ગીવ યુ. તેને આપો તો ગીવ હિમ. તેણીને આપો તો ગીવ હર. તેઓને આપો તો ગીવ ધેમ. અમને બોલાવો, બોલાવો એટલે શું થાય? કોલ. અમને એટલે શું થાય? અમને. અમને એટલે શું થાય? અસ. અમને બોલાવો તો કોલ અસ. પ્રિપોઝિશન પછી કર્મ. અમને બોલાવો તો કોલ અસ. મને બોલાવો તો કોલ મી. તેને બોલાવો તો કોલ હિમ. તેણીને બોલાવો તો કોલ મી. મને બોલાવો કોલ મી. તેને બોલાવો કોલ હિમ. તેણીને બોલાવો કોલ હર. તેઓને બોલાવો કોલ ધેમ. રેડી? આટલી તમને પહેલા ખબર હોવી જોઈએ. તમે ધારો એટલા સેન્ટેન્સ બનાવી શકો છો. ડન છે? ઓકે. હવે શું છે કે મને બોલાવો, અમને બોલાવો તો કોલ અસ. ડન છે? મેં તને કહ્યું. કહ્યું એટલે શું થાય? કહેવું એટલે ટેલ થાય. પણ અહીંયા શું થયું? કહ્યું એટલે શું થઈ જશે? ટોલ્ડ થઈ જશે. આઈ ટોલ્ડ યુ. બધા શબ્દનો યુઝ કરાવું. આઈ ટોલ્ડ યુ. રેડી છે? તેને રમવા દો. ભાઈ તેને રમવા દો એ તમને કહે છે રિક્વેસ્ટ, મતલબ કે તેને રમવા દો. શું કહે? તેને રમવા દો. શું કીધું? તેને રમવા દો. તેને રમવા દો. તેને એટલે શું થાય? હી. હવે જ્યારે દો વાળા આવે એટલે એની શરૂઆત ક્યાંથી કરવાની? લેટ. પછી લેટ. તેને એટલે શું થાય? હિમ. લેટ હિમ પ્લે. તેને રમવા દો. લેટ હિમ પ્લે. તેણીને રમવા દો. લેટ હર પ્લે. રેડી? તેઓને રમવા દો તો લેટ ધેમ પ્લે. અમને રમવા દો તો લેટ અસ પ્લે. મને રમવા દો તો લેટ મી પ્લે. તેણીને ખાવા દો. તેણી એટલે શું થાય? હર થાય. લેટ હર ઈટ. તેણીને ખાવા દો તો લેટ હર ઈટ. શું આવશે? લેટ હર ઈટ. અહીંયા શું આવશે? લેટ પછી શું આવશે? લેટ પછી આ એક અલગ પ્રકારની ટાઈપ છે. લેટ પછી શું આવશે? ઓપી એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન. આ બધા પછી શું આવશે? કે V1 ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. રેડી છે? મને તે ગમે છે તો આઈ લાઈક ઇટ. મને તે ગમે છે. આઈ લાઈક ઇટ. આપણે તેઓને ગીત ગાવા દો તો ધે લેટ. પેલા શું આવશે? લેટ પછી તેઓને એટલે શું થાય? ધેમ. લેટ ધેમ સિંગ અ સોંગ. તેઓને ગીત ગાવા દો તો લેટ ધેમ સિંગ અ સોંગ. રેડી? તો ખબર પડી શું આવે? તો કે ક્રિયાપદની પછી હંમેશા કર્મ આવશે. તો કોઈ પ્રિપોઝિશન હોય, પ્રિપોઝિશન પછી પણ શું આવી શકે છે? તો કે આ બધા કર્મ વિભક્તિ આવી શકશે. મી, અસ, તને બધું આવી શકે છે. મજા આવી? આ સરસ મને રીતે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી આપજો. રેડી છે? હવે જો આપું, મને આપો, મને આપો. રેડી? મને આપો એનું આ જે હતું શું હતું કે પ્રિપોઝિશન પછી કર્મ. રેડી? મને આપો. મને પછી અહીંયા બીજા શબ્દ લેવાના. મને, અમને, આપણને, બધાને. આવે બધા સેન્ટેન્સ તમારે કમેન્ટ સેક્શનમાં કરવાના. બીજું હોતન લેવાનું છે શું કે મને બોલાવો. મને બોલાવો તો કોલ મી, કોલ અસ, કોલ ધેમ. એ બધા સેન્ટેન્સ તમારે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાના રહેશે.
હવે છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ આગળ વધી એ પહેલા સરસ મજાની ઇન્ફોર્મેશન આપી દઉં. અંગ્રેજી શીખવા માટેનું વન ઓફ ધ બેસ્ટ કોર્સ બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ રેકોર્ડેડ કોર્સ છે, જેની પ્રાઇસ છે 999 રૂપિયાના. આ કોર્સમાં તમને શું મળશે કે દર મહિનાની બીજી તારીખે લાઈવ લેક્ચર મળશે. ઓલ કોર્સ રેકોર્ડેડ ફોર્મમાં મળશે. સ્ટેપ બાય સ્ટેપ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગ તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જવાના છે. લાઈવ ટેસ્ટ, 7000 સેન્ટેન્સની પીડીએફ ને 1 વર્ષનો કોર્સ છે. તો કોઈની રાહ ન જોતા કોર્સ પરચેસ કરી અને અંગ્રેજી શીખવા લાગી જાજો. અને એવી રીતના બુસ્ટર સ્પોકન ઇંગ્લિશ કોર્સ આપણો બેઝિક ટુ એડવાન્સ લેવલનો રેકોર્ડેડ કોર્સ છે. કોઈને લાઈવ લેક્ચર ન જો રેકોર્ડેડ કોર્સ છે તો એના માટે પણ રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે, જેની પ્રાઇસ છે 749 રૂપિયા. 1 વર્ષની વેલિડિટી વાળા કોર્સ છે. 97 72 92 પર કોલ અથવા તો મેસેજ કરી આ કોર્સ પરચેસ કરી લેજો અને અંગ્રેજી શીખવા લાગી જાજો ભાઈ. રેડી છે? તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. સંબંધક વિભક્તિ મતલબ જે સંબંધ દર્શાવતા હશે, જે રિલેશન દર્શાવતા એવા શબ્દો શું છે એને ઇંગ્લિશમાં કહેવાય પોઝેસિવ પ્રોનાઉન. શું કહેવાય? પોઝેસિવ પ્રોનાઉન કહેવાય. જે સંબંધ દર્શાવતા હશે એમાં અને એ જે સંબંધ દર્શાવતા શબ્દો હોય એના આગળ કોઈ દિવસ આર્ટિકલ ન લાગે. રેડી? જે સંબંધ દર્શાવતો શબ્દ હશે ને એના પછી કોઈ નામ અથવા તો કોઈ શબ્દ હશે. હવે તે મારી બહેન છે. મારી એટલે શું થાય? મારી એટલે મારું અથવા તો મારી, તો માય, અમારું અથવા તો આપણું, અવર, તારું તો તમારું, યુ, યોર, તેનું, હિઝ, તેણીનું, હર, તેનું, ઇટ્સ, બધું. અને ધેર એટલે તેઓનું, બધું સમજાવું છું. આ મારી બહેન છે. શું કીધું? આ મારી બહેન છે. શું કીધું? આ મારી બહેન છે. તો શું થાય? આ તે મારી બહેન છે તો સી ઇઝ માય સિસ્ટર. તે મારી બહેન છે તો સી ઇઝ માય સિસ્ટર. જો મારી કીધું એટલે શું આવ્યો? માય આવ્યું. તે મારી બહેન. તો એ મારા પછી મેં તમને કઈ કીધું કે મારો શબ્દ, આ બધા શબ્દ પછી શું આવશે? જે શબ્દ પછી મતલબ આ સંબંધ દર્શાવતા શબ્દ હોય ને, સંબંધ દર્શાવતા શબ્દ પછી કોઈક નામ અથવા તો શબ્દ આવશે. રેડી? આવ્યું? તો સી ઇઝ માય સિસ્ટર. તેણી મારી બહેન છે. તે મારો ભાઈ છે તો હી ઇઝ માય બ્રધર. તે મારા પપ્પા છે તો હી ઇઝ માય ફાધર. તે મારા મમ્મી છે તો સી ઇઝ માય મધર. રેડી? આ મારી બુક છે. આ મારી બુક છે તો ધીસ ઇઝ માય બુક. આ મારી બુક છે તો ધીસ ઇઝ માય બુક. રેડી? આ અમારી શાળા છે. જો અમારી, અમારી કીધું છે. શું છે? અમારી. તો ધીસ ઇઝ એક જ શાળા હોય. રેડી? ધીસ ઇઝ અવર સ્કૂલ. હવે આના જેવું શું કે આ અમારી પેન્સિલ, આમાં અમારી આવ્યું અને આ અમારી શાળા એક જ હોય. બરાબર? આ અમારી શાળા છે, ધીસ ઇઝ અવર સ્કૂલ. પણ આ અમારી પેન્સિલો છે, ઘણી બધી પેન્સિલો થઈ જાય તો ધીસ ઇઝ. આવી રીતના તમે નો સેન્ટેન્સ બનાવી શકો. ધીસ ઇઝ અવર પેન્સિલ્સ. આવી રીતના તમે સેન્ટેન્સ બનાવો તો ખોટું પડે. સેન્ટેન્સ કેવી રીતના બનાવવું? તો સેન્ટેન્સ આવી રીતના બનાવવાનું કે આ પેન્સિલો છે તો ધીઝ આર. શું આવશે? ધીઝ આર. અમારી એટલે શું થાય? અવર પેન્સિલ્સ. આ અમારી પેન્સિલ છે તો ધીઝ આર અવર પેન્સિલ. બહુવચન થઈ ગયું એટલે શું થયું? ધીઝ આર અવર પેન્સિલ્સ. રાધા તારી બહેન છે તો રાધા શું થાય? રાધા તારી બહેન છે. તારી એટલે શું થાય? જો છોકરા માટે, તારી એટલે છોકરા માટેનો યુઝ કરવાનો, છોકરા. તો શું થાય? હિઝ. રાધા ઇઝ હિઝ. શું થાય? હિઝ સિસ્ટર. રાધા તેણીની બહેન છે તો રાધા ઇઝ શું થાય? રાધા ઇઝ હર સિસ્ટર. છોકરીની હોય તો. પેલી તેની કાર છે. તેની એટલે કોનું? છોકરા માટે. અથવા તો છોકરીને માટે તમે બોલી શકો. પેલી તેની કાર છે તો ધેટ ઇઝ હિઝ કાર. ધેટ ઇઝ હિઝ કાર. તે તેણીની કાર છે આપણે કહ્યું તો ધેટ ઇઝ હર કાર. રેડી? તે તેણીનું પર્સ છે તો ધેટ ઇઝ હર પર્સ. રેડી? આ તેની પૂંછડી છે તો ધીસ ઇઝ શું થાય? ધીસ ઇઝ તેની એટલે અન્ય વસ્તુ માટે શું થાય? ઇટ્સ. ધીસ ઇઝ ઇટ્સ શું થશે? ઇટ્સ ટેલ. તે તેણીની પૂંછડી છે, તેની પૂંછડી છે. ધીસ ઇઝ ઇટ્સ ટેલ. આ તેઓની બોટલો છે. તેઓની શું કીધું? આ તેઓની બોટલો છે તો તેઓની એટલે શું થાય? ધીઝ આર ધેર બોટલ્સ. આ તેઓની બોટલ છે તો ધીઝ આર ધેર બોટલ. હવે આ તેઓની બોટલ છે એવું કીધું હોત તો આ તેઓની બોટલ છે તો શું થાય? ધીઝ ઇઝ શું થાય? ધીઝ ઇઝ ધેર બોટલ. આ બોટલો કીધું એટલે ધીઝ આર આવ્યું. આ ખાલી બોટલ કીધું તો ધીઝ ઇઝ ધેર બોટલ. આવી રીતના થશે. તો વિદ્યાર્થી મિત્રો તમે વસ્તુ જોયું કે માય, મારું, અવર, હિઝ, હર, ઇટ્સ, ધેર.
આ બધા શું છે? સંબંધ દર્શાવતા શબ્દ છે. અને એના પછી હંમેશા કોઈક નામ અથવા તો શબ્દ આવેલું જ છે. મેં તમને કીધું તું. રેડી છે? અને એના જે નામ, આ જે શબ્દ, સંબંધ દર્શાવતા શબ્દ છે, એની પહેલા કોઈ દિવસ આર્ટિકલ આવ્યો નહીં. તો માય પહેલા કોઈ દિવસ આર્ટિકલ નહીં આવે. માય કોઈ દિવસ આર્ટિકલ આવશે નહીં. રેડી? તો આ હતું આપણું સરસ મજાનું ટેબલ વિદ્યાર્થી મિત્રો. આ સરસ મજાની રીતે તમારું ટેબલ જોવાનું થશે. રેડી? આ વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો. હવે પછી કોઈ દિવસ આ પ્રોનાઉનના ટેબલ ઓફ પ્રોનાઉનમાં કોઈ દિવસ ભૂલ ના પડવી જોઈએ. રેડી છે વિદ્યાર્થી મિત્રો? અને હા, હજી સુધી તમે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ વિજય નાકે ઇંગ્લિશ ગુરુને ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. વિજય નાક્યા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. વિજય નાક્યા આપણે નામની વોટ્સઅપ ચેનલ છે. 97 72 92 93 92 પર મેસેજ હતો કોલ કરી અમારી વોટ્સઅપ ચેનલ ઉપર જોડાઈ જાજો. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલ, ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થતો, જોઈન થઈ જજો. અને ખાસ કરીને ગુરુ ઓફ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા જોરદાર મજેદાર વિડીયો તમારા માટે હું બનાવતો રહીશ. વિડીયોમાં જો મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ. સરસ મજાની રીતે કમેન્ટ કરી દેજો. સન્ડે સ્પેશિયલ છે તો સરસ મજાની રીતે લાઈક અને કમેન્ટ કરી દેજો. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો? એક જ ટેબલ મેં તમને શીખવાડ્યું જે ઇંગ્લિશનું શું છે? બેઝિક છે. આનાથી જ તમે જોરદાર રીતે તમને ઇંગ્લિશ આવડી જશે. હવે તમને પ્રોપર રીતે ખબર પડી ગઈ છે કે ક્યારે આઈ વાપરો, મી વાપરો, માય વાપરો, વી, અસ, અવર, ક્યારે કયો શબ્દ વાપરો. હવે તમને પ્રોપર રીતે ખબર પડી ગઈ છે વિદ્યાર્થી મિત્રો. રેડી? તો એક સરસ મજાની લાઈક કરી દેજો. અને ભાઈ જોરદારનો વિડીયો હું બનાવતો રહીશ. અને જો સરસ મજાની રીતે તમારા મિત્રોને શેર કરી દેજો. રેડી? મળીએ છીએ આપણે સરસ મજાની રીતે નેક્સ્ટ લેક્ચરમાં. રેડી? સાંજે 8 વાગે મળવાનું છે, રાતે 8 વાગે એ લેક્ચર તો છે જ. રેડી? આ તો એક સરસ મજાની સન્ડે સ્પેશિયલ હતી. મેં સન્ડે છે તો હાલો તો લઈ લી. તો મળીએ છીએ આપણે રાતે 8 વાગે જોરદારની પ્રેક્ટિસ સાથે. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય, ટાટા.